સમાચારમાં આગળ વાત કરીશું। ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન બાદ ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 2 બેઠકો ભરૂચ અને ભાવનગર આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી હતી। ભરૂચ લોકસભા બેઠક ઉપર ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ચેતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, જે બાદ કોંગ્રેસમાં જ અંદરો-અંદર વિખવાદ ઊભો થયો। કેટલાય સિનિયર કોંગ્રેસના આગેવાનોએ ચેતર વસાવાને સમર્થન નહીં આપ્યું, તેમજ પાર્ટી સિમ્બોલ પર ચૂંટણી લડે તેવી માંગ સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી। ઇન્ડિયા ગઠબંધનના બેઠક પરના ઉમેદવારને લઈ કોંગ્રેસમાં જ બે ફાંટા જોવા મળ્યા, જે બાદ હવે કોંગ્રેસના વિખવાદનો આજે અંત આવ્યો છે અને નારાજ આગેવાનોએ ચેતર વસાવાની સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું, ચેતર વસાવાને સમર્થન આપ્યું। રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં આગામી દિવસોમાં ગામે ગામ ચેતર વસાવા માટે મહેનત કરવાની બાહેધરી આપી, તેમજ તેઓને જીતાડવા મહેનત કરવા અંગેની તૈયારી બતાડી। ગઠબંધન થયું છે ત્યારે ભરૂચ લોકસભામાં ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીમાંથી મને નક્કી કરવામાં આવ્યું, ત્યારે અહીં વર્ષોથી લડતી કોંગ્રેસ પાર્ટી અને એમના સાથી મિત્રોને આવનારા ભવિષ્યને લઈને થોડી ચિંતા હતી, પણ અમે સ્વાભિમાન યાત્રા ખૂબ સારી કરી, તમારો દીકરો તમારા દ્વારનો કાર્યક્રમ પણ ખૂબ સારો કર્યો, અને હમણાં 2 દિવસ પહેલા જ અહીં અમારી જન આશીર્વાદ યાત્રા હતી, એ પણ અમે તમામ સાથી મિત્રો કોંગ્રેસના આગેવાનોના મહેનતથી અમે સફળ બનાવી છે। ત્યારે જે મીડિયાના માધ્યમથી સૂત્રોના હવાલેથી ભાજપના લોકો જે અફવાઓ ફેલાવી રહ્યા હતા, ત્યારે આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આપના માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચે કે અમે બધા સાથે છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરવાના છે, એ મેસેજ આપના માધ્યમથી અમે આપવા માંગીએ છીએ। કોંગ્રેસના જેટલા પર અગ્રણીઓ વર્ષોથી ભાજપા સામે આ વિસ્તારમાં લડે છે, યોદ્ધાઓની જેમ કામ કરે છે, ત્યારે આવનાર દિવસોમાં અમે બધા એક ટીમ બનીને ઉતરીશું અને મને પૂરો વિશ્વાસ છે કે અમે આ વખતે ભરૂચ લોકસભા મહેનતથી અને સારી સરસાઈથી આ વખતે જીતી શકીશું।